upon that. Barabar. Okay. So first of all, I will draw the XY line. I will draw the XY line. Here I will write X and Y. X and Y. Okay. Now, see, suppose, my dear students, suppose this is my front view. Barabar, આ આપણો front view. See, arrow I have taken this particular black arrow I have drawn. So this will be my front view. Please remember. બરાબર, ચાલો તો આમાં દીકરાઓ બોલતા જાઓ. તમે ફ્રન્ટ વ્યૂમાં શું ડ્રો કરીશું? ફ્રન્ટ વ્યૂમાં આપણું શું આવશે? ગ્રીન કલરનો, we will have the green color rectangle. બરાબર, ગ્રીન કલર રેક્ટેંગલ આવશે. ઓકે, સો this will be our front view. ઓકે, ફ્રન્ટ વ્યૂ. ઓકે, બરાબર. પછી તમને દીકા આજે શું કહેવાય, લાઇટ બ્લુ કે ગ્રીન જેવું દેખાય છે કે રેડ દેખાશે? આપણને ના દેખાય ફ્રન્ટ વ્યૂ, બરાબર, પરંતુ ઉપર જે સિલિન્ડર છે ગુલાબી કલરનો તે દેખાશે. ધીસ વિલ બી એબલ ટુ સી. સિલિન્ડર આપણે જોઈ ગયા છે. સિલિન્ડર તમે ફ્રન્ટ વ્યૂમાંથી જોશો તો કેવો દેખાશે? કેવો દેખાય છે આપને? કોઈ બી લોટનો ડબ્બો આપણે ફર્સ્ટ ટાઈમ વી હેવ સીન કે આપને સાહેબ એ કેવું દેખાય સિલિન્ડર? હા, શું દીકરા? રેક્ટેંગલ સર. હા, રેક્ટેંગલ. વેરી ગુડ. ઇટ વિલ બી રેક્ટેંગલ અને સેન્ટરમાં છે એટલે એ રેક્ટેંગલ તમારા સેન્ટરથી એની જેટલી ડાયામીટર હોય તે આ રીતે આપણે રેક્ટેંગલ ડ્રો કરવાનું. અને બીજું કે તમારો રેક્ટેંગલ સર્કલ આવે, સર્કલનું આપણે રેક્ટેંગલ ડ્રો કર્યું તો સર્કલની હંમેશા તમારે એની સેન્ટર લાઈન ડ્રો કરવાની. પ્લીઝ ધીસ થિંગ્સ યુ રિમેમ્બર. બરાબર, તમારે પહેલા સર્કલની સેન્ટર લાઈન આ રીતે ડ્રો કરવાની છે. તમે સેન્ટર લાઈન શીખી જ ગયા છો એટલે સેન્ટર લાઈન આ રીતે આપણે ડ્રો કરવી પડશે. સિલિન્ડર છે એટલે જો તમે જોઈ શકતા હશો. બરાબર, સો ધીસ વિલ બી અવર ફ્રન્ટ વ્યૂ. હવે દીકરા ટોપ વ્યૂમાં જો જોઈશું તો ટોપ વ્યૂમાં શું દેખાશે આપને? કેન યુ ટેલ મી? ટોપ વ્યૂ માટે શું કરીએ આપણે? હા, ટોપ વ્યૂ બ્લુ માટે કલરનો અને સર સિલિન્ડરનો ઉપરનો ભાગ. વેરી ગુડ, વેરી ગુડ. હા, ટોપ વ્યૂમાં આપણને યસ, જો બ્લુ કલરનું જે દેખાય છે, એઝ ફોર એક્ઝામ્પલ સી, આઈ વિલ મેક ડાર્ક ફોર યુ સો દેટ યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાય. બરાબર, ઓકે, કે આ જો આ મેં બ્લુ કલરનું મેં ડ્રો કરું છું તે દેખાશે તમને લાઈક ધીસ. બરાબર, ઓકે, લાઈક ધીસ અને લાઈક ધીસ. બરાબર, ઓકે. પણ પ્લીઝ રિમેમ્બર દીકરા કે આ આપણે જ્યારે ડ્રો કરીએ ને ત્યારે આવું નથી ડ્રો કરવાનું, કારણ કે પછીનો જે આગળનો પ્રશ્ન હતો તે એના માટે જ લગભગ એ આપણે ગૂંચવાયેલા હતા. આ રીતે જે આની અંદર છે એવું આપણે પાડવાનું નથી, આ રીતનું નથી પાડવાનું. ધીસ ઇઝ રોંગ, રાઈટ? ધીસ ઇઝ રોંગ. આવું ના પડાય. ધીસ ઇઝ રોંગ. બરાબર, તમારે તો સીધી લાઈન જ લેવાની. આ ભલે આ તો તમને આઇસોમેટ્રિક આપ્યું છે એટલા માટે આવી લાઈન દેખાય છે, પરંતુ આપણે જ્યારે બ્લુ લાઈન પાડીશું ત્યારે આપણે સ્ટ્રેટ લાઈનમાં દીકરા પાડવાની છે. રિમેમ્બર. બરાબર, સો યુ હેવ ટુ ડ્રો લાઈક ધીસ. ચાલો, તો મને આ તો દેખાશે દીકરા. બરાબર, તો બીજું મને શું દેખાશે? કેન યુ ટેલ મી? બીજું મને શું દેખાશે? સિલિન્ડરનો સર હેડ. હા, એટલે એ શું દેખાશે? સેન્ટરમાં છે. સેન્ટરમાં એટલે મારે કેવો દેખાશે? રેક્ટેંગલ દેખાશે કે શું દેખાય? ઉપરથી જોઈશ તો સર્કલ. સર્કલ દેખાય. વેરી ગુડ. સો આઈ વિલ હેવ ટુ ડ્રો, કેમ કે સેન્ટરમાં છે એટલે મારે સેન્ટરમાં સર્કલ ડ્રો કરવું પડશે આ રીતે. બરાબર, આઈ હેવ ટુ ડ્રો ધ સર્કલ. પ્લીઝ રિમેમ્બર. બરાબર, ચાલો હવે એના પરથી દીકરા આપણે લેટ અસ ડ્રો ધ LHS વ્યૂ. આપણે આ ધીસ વિલ બી અવર RHS વ્યૂ. આપણો RHS વ્યૂ છે. તમારે ડ્રોઈંગની નીચે લખવાનું છે. રિમેમ્બર, સોરી, ધીસ ઇઝ અવર ટોપ વ્યૂ. સોરી, ટોપ વ્યૂ તમારે ડ્રોઈંગની નીચે લખવાનું છે. બરાબર, હવે આપણે હવે શું કરવાનું છે? તો આપણે લાઈન એક્સટેન્ડ કરવાની છે. બરાબર, વી હેવ ટુ એક્સટેન્ડ ધ લાઈન ફ્રોમ ધ ફ્રન્ટ વ્યૂ, રાઈટ? એટલે આ રીતે બધી લાઈન આપણે એક્સટેન્ડ કરીશું. જેટલી લાઈન આવી ગઈ તે સી લાઈક ધીસ. બરાબર, અને અહીંયા પણ આપણે લાઈન એક્સટેન્ડ કરીશું લાઈક ધીસ એન્ડ ધીસ. સી બધી લાઈન મેં એક્સટેન્ડ કરી દીધી હોરિઝોન્ટલ. બરાબર, આ નીચેથી પણ નીચે જે ટોપ વ્યૂ છે એની બાજુમાં પણ મેં એક વર્ટિકલ લાઈન ડ્રો કરી અને જે આ બાજુમાં બહારના, હવે દીકરા જો તમે કે મારે જે આ અંદરનો રેડ અમે બ્લુ કલરનો જે સર્કલ છે તેમાંથી પણ મારે દીકરા મારે આઈ હેવ ટુ એક્સટેન્ડ ધ લાઈન. રિમેમ્બર, કારણ કે એ પણ એક આવશે ને. બરાબર, સો ઇટ વિલ બી ઓલ્સો ધેર. બરાબર, એટલે એમાંથી પણ તમારે કાઢવું પડશે. રિમેમ્બર, અને જે એની સેન્ટર લાઈન હતી એ પણ તમારી સેન્ટર લાઈન, કે મેં તમને કીધું સર્કલ હોય તો તમારે યુ હેવ ટુ ડ્રો ધ
ટુ સેન્ટર લાઇન ફોર ધ સર્કલ. પ્લીઝ રિમેમ્બર, આ તમને કદાચ ક્વિઝમાં પૂછાઈ બી શકે અત્યારે તો પછી. બરાબર, આ રીતે જો મેં સેન્ટર લાઇન પાડી, સર્કલની બે સેન્ટર લાઇન હંમેશા પાડવાની. બરાબર, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. અને પછી જો મેં સેન્ટર લાઇનમાંથી પણ એક લાઇન ખેંચી, એના બે ડાયામીટરની બી આજુબાજુમાંથી મેં લાઇન ખેંચી છે. જો નાવ યુ કેન સી, જો મેં મોટું કરી દઉં છું. બરાબર, આઈ વિલ એક્સટેન્ડ ઇટ સો દેટ યુ કેન સી. લાઈક ધીસ. દેખાશે તમને, ડોન્ટ વરી. ઓકે, દેખાય છે દીકરા? જો આવી ગયું તમારામાં. જો સર્કલની મેં સેન્ટર લાઇન પાડી, ઊભી અને આડી, દેટ ઇઝ નોન એઝ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ લાઇન. અને ત્રણ લાઇનમાંથી મેં લાઇન ખેંચી છે, જો બ્લુ લાઇન પર. કેન યુ સી? યસ સર. કારણ કે તે સર્કલ પણ આપણે મળવું છે. સર્કલ એટલે કે સિલિન્ડર પણ એક પાર્ટ છે દીકરા. એટલે પ્લીઝ એ જો તમે ના લેશો તો અવર ડ્રોઈંગ વિલ બી રોંગ. બરાબર, એટલે હવે આપણે શું કરવાનું છે? હવે આપણે દરેક લાઇનમાંથી આપણે અહીંયા ખેંચવાનું છે. ધેટ્સ ઇટ. એટ 45 ડિગ્રી. બરાબર, 45 ડિગ્રી પર આપણે ખેંચવાનું છે. બરાબર, એટલે જો તમને કેવું દેખાશે ધેટ યુ ઓબ્ઝર્વ. સી. ઓકે, સર્કલની લાઈન જે છે ને તે હું દીકરા એક કામ કરું છું. આઈ વિલ સિલેક્ટ ફોર અધર કલર. ઓકે, તે હું જો બ્લુ લાઈન કરી નાખું છું. અને સપોઝ સેન્ટર લાઈન જે છે, સેન્ટર લાઈનને મારે લેટ મી પીક ઇટ બાય રેડ કલર. બરાબર, હું રેડ કલરમાં લઈ લઉં છું. ઓકે, સી. નાવ આઈ વિલ પર્ટિક્યુલર એક્સટેન્ડ ધીસ લાઈન એબોવ. હવે દીકરા હું એને ઉપર તરફ લઈ જાઉં છું. લેટ મી ટેક ઇટ ઓન ધ અપર સાઈડ. ઓકે, લાઈક ધીસ એન્ડ લાઈક ધીસ. ઓકે, બ્લુ હોય તો હું બ્લુમાંથી લઈ લઉં છું. ઓકે, આ દીકરા આપણે મોટું, કારણ કે ઉપર પણ છે, રાઈટ, આપણે ઉપર સુધી ખેંચવું પડશે. પ્લીઝ રિમેમ્બર. બરાબર, આપણે ઉપર સુધી ખેંચવું પડશે કારણ કે ઉપરનો પણ છે ને પાર્ટ આપણી પાસે સર્કલનો. ઓકે, સો લાઈક ધીસ એન્ડ ધીસ. બરાબર, પછી જે બ્લુ લાઈન છે તો એના માટે આઈ વિલ સિલેક્ટ ફ્રોમ હિયર ટુ હિયર. અને વચ્ચેની જે રેડ કલરની લાઈન છે એ સેન્ટર લાઈન છે. તેમાં સેન્ટર લાઈન તરીકે હું એક વચ્ચેથી આ રીતે ખેંચું છું ઉપર, જો, because it is center line. Okay, now see. So here will be our LHSU. અહીંયા આપણો દીકરા LHSU આવશે આ રીતે. બરાબર, તો હવે તમે કહો, આને જો લેફ્ટ હેન્ડ સાઈડથી જોશો તો શું દેખાશે કે ભાઈ આ તમારી સામે એક્ઝેક્ટ ઓબ્જેક્ટ ઊભો રહેલો છે. બરાબર, અને ઇફ યુ સી ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ તો શું દેખાશે આપણને કે જે તમે અત્યારે રાઈટ હેન્ડ સાઈડ પર તમને રેડ કલરનો જે સ્ક્વેર કે રેક્ટેંગલ દેખાય છે, રેક્ટેંગલ જેવો. બરાબર, તો તેવો જ રેક્ટેંગલ આપને લેફ્ટ સાઈડથી પણ દેખાશે. વિલ યુ એબલ ટુ સી? યસ સર. હા, બરાબર. એટલે આપણે એક કામ કરીએ કે ભાઈ, હા બરાબર, કે પાછળનો જે રેક્ટેંગલ છે તે રેડનો ઓપોઝિટ જ છે, તો હું રેડ જ લઈ લઉં છું, કશો વાંધો નથી. બરાબર, એન્ડ આઈ વિલ ડ્રો હિયર. બરાબર, કે અહીંયા મને આવો રેક્ટેંગલ દેખાશે. ઓકે, ઓકે. અને આ જે સિલિન્ડર છે તે પણ તમે સિલિન્ડરને કોઈ પણ બાજુએથી જો તો કેવું દેખાશે દીકરા તમને? રેક્ટેંગલ. રેક્ટેંગલ જ દેખાશે. વેરી ગુડ, એક્ઝેક્ટલી, ઇટ વિલ બી રેક્ટેંગલ. એટલે જો આ બે લાઈન ઉપરથી હું સીધો આ રીતે આઈ હેવ ટુ ડ્રો ધીસ રેક્ટેંગલ. સી, ઇટ ઇઝ વેરી ઇઝી, ડોન્ટ વરી. આ તમે યુ હેવ ટુ ડુ લિટલ પ્રેક્ટિસ. બરાબર, સો ધીસ વિલ બી, આ શું છે દીકરા આપણું કયો વ્યૂ બની ગયો? ઇટ ઇઝ અવર LHS વ્યૂ. LHS વ્યૂ, પ્લીઝ રિમેમ્બર. બરાબર, આપણો LHS વ્યૂ બની ગયો છે. ઓકે, so let me put the photo of this in your group so that you can understand. Please draw all these figures. આપણે જેટલી દીકરા ફિગર ક્લાસમાં કરીએ છીએ બધું તમે તૈયાર રાખજો. બરાબર, કે ભાઈ હું ગમે ત્યારે તમારી પાસે માંગીશ તો યુ શુડ બી એબલ ટુ સબમિટ. સ્કેન કરીને મોકલાવવું પડશે પ્લીઝ. બરાબર, સો યુ પ્લીઝ ડુ ધેટ. ઓકે દીકરા, તો એનીબડી ઇઝ હેવિંગ પ્રોબ્લેમ? આમાં પ્રોબ્લેમ છે? નો સર. ઓકે, પણ દીકરા પ્રેક્ટિસ કરજો. બરાબર, આઈ નો ધેટ તમે સોલ્વ કરી નાખ્યું છે, આવડે છે, પણ તમે પ્રેક્ટિસ કરજો તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ. બરાબર, હજુ ઇઝી, કેમ કે હજુ બસ હવે ઓર્થોગ્રાફિકમાં આપણે એક બે વસ્તુ જ જોવાની છે, ધેન યુ વિલ સ્કોર ગુડ માર્ક્સ. કારણ કે આ બહુ ઇટ ઇઝ આ એટલા માર્ક્સનો પૂછાય છે કે બેઠા તમારે યુ હેવ ટુ સ્કોર ધ કમ્પ્લીટ માર્ક્સ. રિમેમ્બર, આપણે બેઠા માર્ક્સ એના લઈ લેવાના છે.
બરાબર તમારે એક પણ આપણે શું કહેવાય કે તમારે માર્ક્સ